જદી હાચું સે મારું ઘરેણું બાકી ચો મેલણું હસી ખબર જો ડોહા હાથમાં આવી જુ તો ડોહો તો બધા રૂપિયા વાપરી ખાવાનો હ એના તો હાથમાં રૂપિયો આવો જો ચટાકાનો પાછો બહુ જ જબરો હ ખાવા પીવામાં તો આટલે મેલ્યું તો પણ દેખાતું નહીં ચોય આ કોક અધર હ આવું પડ્યું હ આવું લાયું ઓહો હો ડોહાએ ભજીયા લાયો લાગે હો ભજીયા જ દેખાય આહાહા જો તો ખરી આ હું ખેતરમાં જઉં એટલે ડોહો ચટુકા વેળા કરે તો ખાઈ જ જવા ભજીયા ઓ નો મને જવા દેજે જોય દેખાતો નહીં આપતો ભજીયા ભજીયા મેલીને નાહી જો લાગે હો અને હું હેડી નહીં કે બહાર અને હારું હારું લાઈન ખાવા જોવો ખા ડોહા તું હેતા તને ખબર પડે કે તું કેવો ભજીયા ખાય ઓહો હું કેવું ભાવે ડોહા ને મેં કીધું ડોહો ચા મત્રય જેવો થઈ રહ્યો હ આ હંતાડી મારા પૈસા લઈ જઈને ભજીયા ખાય આ તો બધા ભજીયા ખાઈ જાય જેવા લાયો હું ચોથી લાયો હજી કોઈ પાટણથી લાયો લાગે હું એક ભજ્યું ના રાખું અને કાગળિયું એવું નાખી આવું છે આગળ જઈને નાખી આવું પૂછો તો મને શું ખબર મને તો કીધું નહીં એટલે મને તો પૂછી જ ના આગળ ડોહો કે ભજીયા કોને ખાતા ખાઈ જ જવા તો બધા ભજીયા તકલી આવી ગઈ તકલી તમે શું થયું તમે શું દીધા અલ્યા મને તો સાહકો આવ્યો છે સાહકો સને સાકો આવ્યો અલ્યા ભાઈ શેઠા ઉપર હેડ્યો રાતો તો હા અને પગ લપસ્યો ને તો ઠેર આટલાથી આટલા સુધી પાટો બોધ્યો કે ઓ નો અને તો ચમ લંગડો હેડ્યો તને શું થયું ઓ તો કોઈ નહીં મુકા પછા મસ્કરી કરતા એટલે અલ્યા ભાઈ મસ્કરી કરું થોડી જેને થાય ને ભાઈ એને ખબર પડે ના એ તો વાત સાચું આમ તો જેને થાય ને ખબર પડે અરે જ્યાદા નહીં માથે ચમ આ તો શિવરાત્રી નહીં ખબર નહીં તમને એટલે શું વાત કરે તો પછી તાણ હે તો ચોર હો તાણ ક્ષેત્રમાં શું એટલે શિવરાત્રી થઈ ગઈ તો હણે અલ્યા નક્કી ડૂસીએ તો આજ તો સક્રિય બટાકા કર્યા છે કરી હા તો ચક્રી બટાકા એટલી ખબર નહીં અલ્યા મને તો ખબર જ નહીં શું કરો તાણ એવું કોમ તમે અને હું શું કહું હા કોઈ આયોજન બાયોજન કઈ કર્યું કે નહીં કર્યું શાનું? પેલો શંકર ને નહીં ચડતું આપણે ગામમાં શંકર ના તો બીલીપત્ર ચડે ફૂલે ચડે દૂધે ચડે શું એમાં બીજું અલ્યા હું ભાઈ હવે એમ કહી દે કે ધતુરો સડે કહી દે આ તો ધતુરો ચડે એની વાત નહીં કરતો હા પેલું ભોંગ બંગ જેવું રાખ્યું નહીં રાખ્યું? ના ના હોય એવું આપડે નહીં આવડે અલ્યા શું અમે તમારા જેવા જવાન હતા ને હા હે તાર તો ભલા આદમી ભોંગ તમે જુઓ ને અમે આખો દાડો શંકર જ બેસી ગયા હોય ના પણ આપડે તો ભગવાન ના મોણો આપડે એવું નહીં લેતા અલ્યા પણ પરસાદ રીતે કહું છું આ સુધી તને જીવાત ની બે એ તો જીવાત તો રહેવાનું તો છે પછી હોય આપણે કોમ કરતા હોય તો હા હોય તો મેં થોડી ઘણી વળી વાત તો હોય છે ને તો હોજે મૂકી આવડાવું તમને નક્કી 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 પણ જો ભૂલ ના થાય હો. ના થાય ભૂલ પરસાદ કહેવાય હા, શંકર પરસાદ. અને આમ તો ઉઘરાણું દર વર્ષે નાખે પણ મને તો ખબર જ નહીં હું ખેતરમાં શું પેલું રાયડું ફાયડું કાઢતો હતો ને એટલે હમણાં અઠવાડિયે ઘરે જ આવ્યો છું કોમન ખબર હું એને કમ તો ઉઘરાણું પાછું હું આલી દઉં પાછું ગોમ ઘરેથી આલી દીધું છે ને ડોશી માં ડોશી આલ્યું છે એટલે તો કહું છું આપણે ડોશી કોઈ દર પાછી ના પડે હાલવામાં એ તો એવું જ જો સાચી વાત છે. ભગવાનના કોમમાં હા, પાછું અને પણ હા. ના હોય ને તો પાછું તું હાલવા આવે ને તો ખરી હાલવા આવજે પાછું એ તો હું તમને સોને હાલ દઈશ શું પછી ચિંતા કરો હા, સમજી ગયો હવે વાત. હા. પણ મારે શું ખબર છે 12 મહિને આપણે આમ તો નહીં લેતો પણ થોડું પરસાદ જેવું લે પરસાદ તો કરવી પડે પરસાદ લેવી પડે કરવી બરાબર પડે, હા. શું કીધું હારું. અને આમ શું હેડ્યો હા એમ દાદો ખેતરમાં વાટો મારો ના ના તમારા ડોળ બીજા લાગે એ તો ડોળ તો રહેવાના પછી એમાં તો. સાચી વાત જવનિયા છો ને હા, હા, જવનિયા જવન લોહી છે ને ના, સડતું લોહી. સર તું સાચી વાત હો શું કીધું પણ પેલું ભૂલ ના કરતા ના થાય ભૂલ. હા તો એક વખત પેલું બોલ કે જય જય બમ બમ ભોલે જય જય બમ બમ બોલે. હા બમ બમ ભોલે હો હા, શું કીધું અમને મસીવાય ભાઈ હા, ઓમ નમઃ શિવાય. હવાજી પાછો પાછલો આવી જાય અહીંયા હો હારું. સારું હું જાઉં કરવામાં આ મારા બેટા મારી આ શવરતથી ખબર ના પડી નકે 2-4 ગોમના મોટિયાળાને કીધું હોત તો પાછું ડબલું બબલું ભરીને આવડું મોટું લોટું મોટું ભરીને પાછું પકડાઈ દે પાછા આપા બેઠા બેઠા ખાટલા પીવો આ તો પરસાદ જેવું લેવાય પાછું વધા ના લેવાય નકે પાછું ના મજા આવે હા મોહનભા શું કરો હા એડા જો બગડ્યા છે તો હા તમારે એડા તો બગડી ગયા મોહનભા હોવે. ખાતર પાણી બરોબર નહીં આવતા કે શું હા એ પોણી પાપા આગળ બગડી ગયા હોય બગડી ગયા હોવે. તો ના હોય તો કટર મરાઈને બાજરી કરતો અત્યારે ઉનાળું હા 1-2 વારા વેણીએ પછી જોઈએ આ તો ના હોય તો જો આ બગડી જશે થોડી તમારા મારા માટે કે એમ બાજરી કરી દો તો તમારે ઉનાળું દોણા બોણા થઈ જાય એમ સાચી વાત હા એટલે કહું 2 વારા વેણી પછી વિચારીએ કહું તો 2 વાળા વેણી ના હોય તો કટર મરાય ડાયરેક્ટ છેડામાં બાજરી કરી નાખો હો બાજરી કરી દઈએ વળી અને કેવું રહે સૌરતનું આમ શાંતિ આપણે તો એકદમ
તમારે સવરત કરી ના કરી ના ના હવે કરવાની આજે જ છે જવા જવાનું ઉભો ઉભો. હા તો બરોબર અને તમે ઓમ ચા હેડ્યા હા જાતો જ બાજુ ગામમાં એવું મહાદેવના મંદિરે દર્શન કરવા જવું બરાબર હા તમારે નહીં આવું મારા હોજે આવશે અમે તો આજે આવશે એમ? પાછો બા કીધું તું પૈસા ભાવ મને હાલ થયા એવું એ એમ? જાતા હતા આમ ઘર બાજુ બરાબર તો મને કે હોજે કે ભેગો થાય છે મૂકો હારો હતો હોજે ભેગો થઈશ અને કોઈ પૈસા પૈસા લોક નહીં રહેતા ના થોડું લઈ આતો એવું એમ હોજે તો લે આજે વધુ ને હોજના હોજે ભેગા થાય છે મને હા હા હો હા સારું તમે આવજો હા હું જતા આવું હો એ હા. ભલા હાય હાય મારે તો બાજરી વાઢવાની હે ના બાજરી કાઢવાની હે બાજરી વાઢવાની ચોથી હોય વઢાઈ છે ચાંદની બાજરી કાઢવાની હે મારે તો જવા દે ફટાફટ મોડું થઈ જશે નકર બાજરી કાઢવાની મજામાં? બાજરી કાઢવાની હે હે બાજરી કાઢવાની હે શું કાઢવાની બાજરી કાઢવાની હે બાજરી કાઢવાની હે એટલે હોય તો આવીએ નહીં તારા ગંગા એ ગંગા ડોશી હા આમ 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 શું કાઢવાનું કીધું બાજરી કાઢવાની હે એટલે ગોળી નથી થઈ તું ગંગા ચમ ગોડી થઈ ગયું એટલે આ તારી બાજરી વવરાય છે ઘટાતી નહીં હવે તું ગોડો થઈ ગયો પછા જાકે બાજરી મારે તો કાઢવાની હે જો બધું પતી ગયું મારે તો એ ગંગામાં હા આ ગંગામાં છે હું કે બાજરી કાઢવાની બાજરી કાઢવાની પર બાજરી ઓહો એટલે કદી તો વસ્તી વાવે છે જો કે કાઢવાની છે રાયડું કાઢવાનું કે રાયડું બાજરી કાઢવાની હે હારું હવે કાઢો તો તાર હેડ તારે આવું હોય તો ના નહીં કાઢવી હો તમને કાઢો બાજરી કાઢવાની બોલ અલ્યા મારી બેટું મારી આ કે બાજરી કાઢવાની અને રાયડું કાઢવાનું આ મને કોઈ ખબર પડી ને આ વાતમાં કે ગંગા બાજરી કાઢવાનું કે છે કે રાયડું કાઢવાનું કે હા ચમ આમ સટકી જેવું લાગે ના ના કશું વધો નહીં યારે વળી એવું હશે હવે શિવરાત્રી છે મને લાગે ગંગા ભોંગ ભોંગ તો નહીં પીજી હોય ના ના પણ મને વળી ચોય ભોંગ હાથમાં આવે એનો ડૂહો પાછો રાખે એવો તો છે જ ને ભોંગ હોય તો ગમે એટલી હોય તેનો ડૂહો એના હાથમાં આવવા દે પણ મને એવું લાગે છે કે ગંગાનું સટકી ગયું જવા દે હવે ગોમ હોમ તારે શંકરે જવું દર્શન કરી આવતા મારી બાજરી આવડી આવડી થઈ છે આ આસી ઉજી છે ને હવે પોણી પોણી પાવું પડશે બાજરી કાઢવાની હે મારે બાજરી કાઢવાની છે ગંગા મારે બાજરી કાઢ અલા હું કરા ચોપડી આ નગર પગાર લઈ આ નગર પગાર લઈ ચોપડી અલા બાજરી કાઢવા જવું એવું તું શું કરે હોય આ તો વાપે સીઝન છે તો બાજરી તેમ કાઢે અલા મારે તો હવે જો કાઢવાની સીઝન આવી હું વાવવાની સીઝન હતું કઈ વાવવાની બાજરી season આવી. વાવો? ઉનાળામાં આવે ઈરી ઈરી હવે ઉનાળામાં નહીં મારે તો કાઢવાની આ હેડી જો અલ્યા ગંગા ગોડી થઈ શું લાગે છે ગોડી ના કારણે એક તગારું મેલે ને તો બધા દોત બહાર આવી જશે હમણાં શું તારે લાગે? આવવાનું બાજરી કઢાવા મારે આવું જો મારામાં ઊંઢોળ આવે તો તારામાં ઊંઢોળ આવે ને કે નહીં આવું મુએ આવવાનું હે બોલ હા આવું હડો ઘડી કરીને મને બાજરી કાઢવા આવજો પાછો હા, હો હા. બધી કઢાઈ દીધી અમે આ ગોડી થઈ છે લાગે ગંગા લાગે શીખવ બોલવાનું ફોન રાખ ને હું ગંગા હું તને ખબર નહીં એવું તારે લાગે નકર આ તગારું પગ જોયું પાયા ને લાગે. આના જેવું મોઢું થઈ જશે હમણાં તગારા ભેગી ગંગા એવું ચાપટાઈ નાખે તારે બાજરી કાઢવાની જેવું ખબર નહીં season પડતી છે ને, ગંગા વાંચી ચોથી કાઢવાનું છે એને લાગે તાર તું મોડી વાઈ લાગે હતી મારે તો હમણાં હવે આવડી આવડી ચી છે પણ મારે બાજરી કઢાવાની વારો તો આવી ગયો હતો તારે ચોથી વાવાનો વારો આવ્યો હોય સીઝન તો ઘઉં વાય ઘઉં કહું તો ને વા એડા વાયા હતા હવે બાજરી કરી છે મને મગજ સાઈડ છે શું લાગે ગંગાનું બાજરી વાઢવાનું તું મારે હું જઉં હું તો તું બોલ બોલ શું કરે મને એમ કેજે તમે કાઢવાની સીઝન કે વાઢવાની પેલી સીઝન છે બાજરી કાઢવાની હે. કાઢવાની વાહ તને ખબર નહીં એમ તારે બાજરી તારું આબા કાઢવાની સીઝન છે અરે કાઢવાની સીઝન હા મારે તો કઢાઈ જઈ એમ તારે આ જો ભરવા એની અમાર તો ટ્રેક્ટર આવડી આવડી થઈ રહી છે ચો થઈ તમારે હે ચાણે પીછે. ઘઉં આયા ના 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 બાજરી બાજરી જબર ઘઉં થયા હો એટલે હાય હાય ઘઉં ગોડી થઈ આયા લાગે ક્યાં? ગંગા હારું એક બોરી રાખજે મારી હો બાજરી એ બાજરી ચા દાડમ લેવરાઈ દેશે ને હવે બાજરી તું. એ બાજરી
હે બાજરી હે મારી બાજરી ના મારે તો બધી તો અલાઈજી થોડી બાજરી ઉછીને આલજે તો બાજરી મારે અલાઈજી બાજરી કેટલી બોરી એ થાય તો મેં હવે કર નાખ્યું મારો સોદો થઈ ગયો હે હો કેટલી બોરી હમણાં થાય આ ટ્રેક્ટર ભરે મારે હા. મારે જો ને 1 વીઘામાં 50 બોરી થઈ હા, અમારે એટલી થાતી જ નહીં કોઈ દાડો જો 50 બોરી હતી 50 બોરી નાખી હતી ખેતરમાં હા. 50 પાસી થઈ ગઈ બોલ 50 વાળી હતી એમ હા 50 પાસી લઈ લીધી બોલ 1 વીઘામાં વીઘામ હા વીઘામ બરાબર તાર અને તે ચમ હવે રહી રહીને પેલા ઘઉં આયા હે. હા હવે વાય બાજરી પેલા એડા હારા નતા ને એટલે મારી બાજરી વાઈ હે મારી બાજરી ચી વવરાઈ બાજરી ગઈ ચી વાય અને બાજરી લેવરાય હે હાલ કઈ લેવરાય હે કઈ બાજરી વાય હતી એ તો મને નહીં ખબર ડોહાય વાઈ હતી એવું હે હોવા બરાબર બરોબર ચુંબાળી વાળી વાય હતી એ કોઈ ખબર નહીં 45 46 44 એમ હવ 50 વાળી વાઈ હશે એટલે તો અમાર 50 ની બોરી થઈ લ્યા એમ તારે અમાર થાય કે નહીં થાય હારું આવ્યા તું અમાર બાચલી થાય તો પછી આ તો એકે બોરી નહીં થાય જા. અમાર તો આશી આશી ઉજી હે હે સદી હાચું છે મારું ઘરેણું